નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 4 વિષય ઇંગ્લિશની સ્વ અધ્યયન પોથીમાં યુનિટ નંબર 5 આઈ કેન તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું. તો યુનિટ 5માં સૌથી પહેલાં છે એક્ટિવિટી નંબર 1, સિંગ ધ પોએમ મંકીઝ કેન જમ્પ એન્ડ ફાઇન્ડ આઉટ એક્શન વર્ડ્સ ફ્રોમ ધ પોએમ. એટલે કે મંકી કેન જમ્પ આ જે પોએમ છે તે આપણે ગાવાની છે અને તેમાંથી એક્શન વર્ડ એટલે કે કાર્ય કરતા હોય તેવા શબ્દો તે આપણે ગોતી અને લખવાના છે. બરાબર. એક્ઝામ્પલ અહીં આપેલું છે જમ્પ એટલે કૂદવું, ત્યાર પછી ફ્લાય, સ્વિમ, ફન, પ્લે, સે. ત્યાર પછી હવે આગળ એક્ટિવિટી નંબર 2, રીડ ધ સ્ટોરી એન્ડ આન્સર ઇન વન વર્ડ. એટલે કે અહીં જે આપણને એક સ્ટોરી આપેલી છે, વાર્તા આપેલી છે, ધ થર્સ્ટી ક્રો, તરસ્યો કાગડો, તે આપણે વાંચવાની છે અને ત્યાર પછી પ્રશ્નના જવાબ એક શબ્દમાં આપવાનો છે. બરાબર. તો આ સ્ટોરી જે છે તે તમારે વ્યવસ્થિત રીતે વાંચવાની છે. પ્રશ્ન જોઈએ આપણે. તો પહેલો પ્રશ્ન છે હુ વોઝ વેરી થર્સ્ટી? તો આન્સર છે ક્રો. ત્યાર પછી બીજો ક્વેશ્ચન, વોઝ ધેર એની વોટર ઇન ધ પોટ? તો આન્સર છે યસ. ત્રીજો ક્વેશ્ચન, ફાઇન્ડ ધ અપોઝિટ વર્ડ ઓફ સેડલી? તો એનો અપોઝિટ વર્ડ થશે હેપીલી. ક્વેશ્ચન નંબર 4, ધ ક્રો વોઝ ઇન સર્ચ ઓફ વોટર. ત્યાર પછી હવે આગળ એક્ટિવિટી નંબર 3, મેચ એ વિથ બી. એટલે કે અહીં આપણે જોડકા જોડવાના છે. વિભાગ એ અને વિભાગ બી, બે વિભાગ આપેલા છે. સૌથી પહેલું અહીં ચિત્ર જે છે તે સિંહનું ચિત્ર છે, તો એની સામું આવશે ઈ, કેન રોર. બરોબર. એટલે કે અ લાયન કેન રોર, એટલે પહેલા સામું આવશે સી. ત્યાર પછી બીજું જે ચિત્ર છે તે વાંદરાનું છે, મંકીનું છે, તો એની સામું આવશે ડી, કેન જમ્પ. ત્યાર પછી ત્રીજું જે ચિત્ર છે એની સામું આવશે એ, કેન રન ફાસ્ટ. ત્યાર પછી ચોથું ચિત્ર છે એની સામું આવશે બી, કેન સ્વિમ. ત્યાર પછી છેલ્લું જે ચિત્ર છે એની સામું આવશે સી, કેન ફ્લાય. એટલે પહેલા સામું આવશે ઈ, બીજા સામું ડી, ત્રીજા સામું એ, ચોથા સામું બી અને પાંચમાની સામે આવશે સી. ત્યાર પછી હવે આગળ જોઈએ એક્ટિવિટી નંબર 4, જેની સૂચના છે સ્ટડી ધ બિલ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. એટલે કે અહીં જે આપણને બિલ આપેલું છે તે બિલનો આપણે વ્યવસ્થિત રીતે અભ્યાસ કરવાનો છે અને ત્યાર પછી જે સાઈડમાં પ્રશ્નો આપેલા છે તેના જવાબ આપવાના છે. સૌથી પહેલો ક્વેશ્ચન છે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ સ્ટેશનરી સ્ટોર? તો એનો આન્સર છે સ્ટાર સ્ટેશનરી સ્ટોર. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 2, હુ ઇઝ ધ કસ્ટમર? તો એનો આન્સર છે પ્રથમ જાની. ત્યાર પછી આગળ ત્રીજો ક્વેશ્ચન છે પ્રથમ બોટ ખાલી જગ્યા નોટબુક. તો એ બ્લેન્ક સ્પેસ ખાલી જગ્યાની અંદર આવશે 5. પ્રથમ બોટ 5 નોટબુક્સ. ત્યાર પછી ચોથું, ધ રેટ ઓફ 1 ઇરેઝર ઇઝ 4 રૂપીઝ. પાંચમું, વોટ ઇઝ ધ ટોટલ અમાઉન્ટ ઓફ ધ બિલ? તેનો આન્સર છે 236 રૂપીઝ. અહીંયા તે લખેલું છે. બરાબર. આગળ જોઈએ ત્યાર પછી એક્ટિવિટી નંબર 5, જેની સૂચના છે મેક વર્ડ્સ એઝ ગિવન ઇન ધ એક્ઝામ્પલ. ઉદાહરણ જે આપેલું છે તે પ્રમાણે આપણે શબ્દો બનાવવાના છે. ઉદાહરણ જોઈએ તો પહેલો શબ્દ અહીં મંકી આપેલો છે, તેમાંથી આપણે બનાવવાના છે મની, કી, ઓન, આ રીતે. બરાબર. તો આ જે મંકી શબ્દ છે એની અંદર કયા કયા આલ્ફાબેટ આવેલા છે? MON, KEY. તો સૌથી પહેલાં એમાંથી એમ, ત્યાર પછી O, N, E, Y. આ શબ્દ લઈએ તો મની બને. ત્યાર પછી KEY. આ ત્રણ શબ્દો લઈએ, ત્રણ આલ્ફાબેટ લઈએ તો કી બને અને O અને N આ બે આલ્ફાબેટ લઈએ તો ઓન બને. તો આ રીતે આપણે જે શબ્દ આપેલો છે એના ઉપરથી બીજા શબ્દો બનાવવાના છે, એના જ આલ્ફાબેટનો ઉપયોગ કરીને. બરાબર. તો સૌથી પહેલો અહીં શબ્દ આપણને આપેલો છે ટીચર. તો એમાંથી બનશે ટી, ટીચ, રીચ.
આપણને જે આપેલું છે એમાં અહીં ખાલી જગ્યાઓ પૂરી કરી અને શબ્દો બનાવવાના છે, બરાબર. ત્યાર પછી બીજો શબ્દ છે ક્લાસરૂમ, તો એમાંથી બનશે ક્લાસ રૂમ, આર્મ. ત્રીજો શબ્દ છે પિક્ચર, તો એમાંથી બનશે કેટ, પ્યોર અને ક્યુટ. આગળ જોઈએ ત્યાર પછી એક્ટિવિટી નંબર 6, જેની સૂચના છે સી ધ પિક્ચર એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. એટલે કે અહીં જે ચિત્ર આપેલું છે તે આપણે વ્યવસ્થિત રીતે જોવાનું છે અને ત્યાર પછી જે પ્રશ્નો નીચે આપેલા છે તેના જવાબ આપવાના છે. સૌથી પહેલો ક્વેશ્ચન છે વોટ ઇઝ ધ પિક્ચર અબાઉટ, તો એનો આન્સર છે ધ પિક્ચર અબાઉટ રેલવે સ્ટેશન. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2, હાઉ મેની સ્ટોલ્સ આર ધેર ઇન ધ પિક્ચર, તો એનો આન્સર છે ધેર આર 2 સ્ટોલ્સ ઇન ધ પિક્ચર. ક્વેશ્ચન નંબર 3, હાઉ મેની પીપલ આર ધેર ઓન ધ પ્લેટફોર્મ, તો એનો આન્સર છે ધેર આર 15 પીપલ ઓન ધ પ્લેટફોર્મ. ક્વેશ્ચન નંબર 4, ડુ યુ લાઇક ટ્રેન, તો એનો આન્સર છે યસ આઈ લાઇક ટ્રેન. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 5, ઇઝ ધેર અ ટ્રેન ઓન ધ પ્લેટફોર્મ, તો એનો આન્સર છે યસ ધેર ઇઝ અ ટ્રેન ઓન ધ પ્લેટફોર્મ. ત્યાર પછી હવે આગળ જોઈએ એક્ટિવિટી નંબર 7, લુક એટ ધ પિક્ચર્સ એન્ડ રાઇટ સેન્ટેન્સીસ એઝ ગિવન ઇન ધ એક્ઝામ્પલ. એટલે કે ચિત્ર આપણે જોવાનું છે અને ઉદાહરણ પ્રમાણે અહીં વાક્ય લખવાના છે. અહીં આપણને આર્યન એન્ડ રીડ આ 2 શબ્દો આપેલા છે, તો એના ઉપરથી આપણે વાક્ય અહીં લખી શકીએ કે હી ઇઝ આર્યન, હી કેન રીડ. તો આ પ્રમાણે આપણે ઉદાહરણ જે છે એ મુજબ જોઈને વાક્ય બનાવવાના છે. ચિત્ર છે અહીં નેહા સ્કીપ, આ 2 વસ્તુ લખેલી છે આ ચિત્ર ઉપરથી, તો વાક્ય અહીં આપણે લખી શકીએ કે શી ઇઝ નેહા, શી કેન સ્કીપ. ત્યાર પછી છે પ્રથમ ડ્રો, તો આ જે ચિત્ર છે એના ઉપરથી અહીં પ્રથમ શબ્દ આપેલો છે અને ડ્રો આ 2 શબ્દ આપેલા છે, તો હી ઇઝ પ્રથમ, હી કેન ડ્રો. ત્યાર પછી હવે આગળ જોઈએ તો હી ઇઝ જય, હી કેન સ્વિમ. એના પછી હી ઇઝ પૂર્વાંશ, હી કેન પ્લે. ત્યાર પછી શી ઇઝ રાધા, શી કેન સિંગ. આગળ જોઈએ ત્યાર પછી એક્ટિવિટી નંબર 8, રાઇટ પ્રોપર નંબર ઓફ અ પ્રોફેશન ઇન ધ બોક્સ. એટલે કે અહીં જે બોક્સ આપેલા છે તે દરેક બોક્સ જે છે તેમાં આપણે આ પ્રોફેશનનો ક્રમ લખવાનો છે, એટલે કે વ્યવસાયનો ક્રમ લખવાનો છે. જે વ્યવસાયનો ક્રમ છે તે અહીં આપેલો છે, દરેકના વ્યવસાયનો ક્રમ તે આપણે પડખે બોક્સની અંદર લખવાનો છે આ દરેકમાં, બરાબર. સૌથી પહેલું છે અહીં ડૉક્ટર, તો અહીં ડૉક્ટરનું ચિત્ર છે તેની પડખે બોક્સમાં આપણે 1 નંબર લખવાનો છે. ત્યાર પછી આગળ બીજો નંબર છે અહીં કુક, તો અહીંયા લખવાનો છે આપણે 2 નંબર કુક પડખે બોક્સમાં. ત્રીજો નંબર છે અહીં મ્યુઝિશિયન, એટલે અહીંયા આપણે 3 નંબર લખવાનું છે. ત્યાર પછી આગળ ચોથો નંબર છે અહીંયા સિંગર, એટલે અહીંયા 4 નંબર લખવાનું છે. પાંચમો નંબર છે પોલીસમેન, એટલે અહીંયા આવશે 5 નંબર. છઠ્ઠો નંબર છે ફાર્મર, એટલે અહીંયા ખેડૂતના ચિત્ર પડખે બોક્સમાં આપણે 6 નંબર લખવાનું છે. આગળ જોઈએ ત્યાર પછી એક્ટિવિટી નંબર 9, જેની સૂચના છે રાઇટ ધ નેમ ઓફ અ પ્રોપર પ્રોફેશન ઇન ધ બ્લેન્ક્સ. એટલે કે ખાલી જગ્યાની અંદર વ્યવસાય કરતા જે છે તેનું નામ આપણે લખવાનું છે. પહેલું જોઈએ આઈ કુક ટેસ્ટી ફૂડ, આઈ એમ એ કુક. ત્યાર પછી બીજું આઈ અરેસ્ટ થીફ, આઈ એમ એ પોલીસમેન. ત્રીજું આઈ પ્લે તબલા, આઈ એમ એ મ્યુઝિશિયન. ચોથું આઈ સિંગ સોંગ્સ, આઈ એમ એ સિંગર. પાંચમું આઈ વર્ક ઇન અ ફાર્મ, આઈ એમ એ ફાર્મર. ત્યાર પછી આગળ એક્ટિવિટી નંબર 10, જેની સૂચના છે સી ધ પિક્ચર એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ઇન, ઓન, અંડર, નિયર. એટલે કે આ ચિત્ર જોઈ અને ત્યાર પછી આપણે ખાલી જગ્યાઓ ઇન, ઓન, અંડર અને નિયર શબ્દનો ઉપયોગ કરી અને પૂર્ણ કરવાની છે. તો ખાલી જગ્યાઓ જોઈએ, અહીં ફકરો આપેલો છે અને એની અંદર ખાલી જગ્યાઓ છે, બરાબર. તો ફકરો વાંચીએ. ધીસ ઇઝ મોન્ટુઝ રૂમ, ઇટ ઇઝ બ્યુટિફુલ. હિઝ સ્કૂલ બેગ ઇઝ ઓન ધ ચેર, એટલે પહેલી ખાલી જગ્યામાં ઓન આવશે. ત્યાર પછી આગળ હિઝ કેપ ઇઝ ઓન ધ બેડ. હિઝ બેઝબોલ બેટ ઇઝ નિયર ધ કેપ. હિઝ વોચ ઇઝ અંડર ધ ચેર. હી હેઝ મેની બુક્સ વિચ આર in the cupboard, but the green book is near the table lamp.
He likes to play football too. His football is in the box. He draws pictures with a pencil which is on the table. His eraser is near the pencil. ત્યાર પછી હવે આગળ જોઈએ એક્ટિવિટી નંબર 11. રાઇટ ધ પ્રોપર વર્ડ ઇન ધ બ્લેન્ક્સ. એટલે કે અહીંયા જે શબ્દો આપેલા છે તેનો ઉપયોગ કરી અને ખાલી જગ્યાઓ પૂર્ણ કરવાની છે. પહેલું, ધ બોય ઇઝ ઓન ધ સોફા. ત્યાર પછી બીજું, ધ ડિયર ઇઝ અંડર ધ ટ્રી. ત્રીજું, ધ કેટ ઇઝ ઇન ધ જાર. ત્યાર પછી આગળ એક્ટિવિટી નંબર 12. સ્ટડી ધ ટેબલ એન્ડ કમ્પ્લીટ ધ ડાયલોગ. એટલે કે અહીંયા આપણને જે કોષ્ટક આપેલું છે તેનો આપણે વ્યવસ્થિત રીતે અભ્યાસ કરવાનો છે અને ત્યાર પછી સંવાદો પૂર્ણ કરવાના છે. તો સંવાદ જોઈએ. ટીચર સેઝ, સુહાની વોટ કેન યુ ડુ? સુહાની સેઝ, I can draw a beautiful picture. Teacher says, who can sing an English prayer? Dhruv says, I can sing an English prayer. Teacher says, Manisha, can you cook food? Manisha says, yes, I can cook good food. Teacher says, Rohan, what can you do? Rohan says, I can swim in a pool. ત્યાર પછી આગળ એક્ટિવિટી નંબર 13. ફિલ ઇન ધ બ્લેન્ક્સ એન્ડ કમ્પ્લીટ ધ આન્સર. એટલે કે ખાલી જગ્યાઓ પૂર્ણ કરવાની છે અને જવાબ જે છે તે પૂર્ણ કરવાનો છે. બરાબર? અહીંયા જવાબની અંદર ખાલી જગ્યાઓ આપેલી છે તે આપણે પૂર્ણ કરવાની છે. માય ફેમિલી વિશેના પ્રશ્નો છે અહીં અને તેના જવાબો છે. ક્વેશ્ચન નંબર 1. હાઉ મેની મેમ્બર્સ આર ધેર ઇન યોર ફેમિલી? તો એનો આન્સર છે કે દેર આર બ્લેન્ક સ્પેસ મેમ્બર્સ ઇન માય ફેમિલી. એટલે અહીંયા તમારે 6 લખવાનું છે. તમારે તમારા પરિવારમાં કેટલા સભ્યો છે તે અહીં લખવાના છે. બરાબર? ક્વેશ્ચન નંબર 2. વોટ ઇઝ યોર ફાધર્સ નેમ? તો એનો આન્સર છે માય ફાધર્સ નેમ ઇઝ. અહીં તમારે તમારા પિતાનું નામ લખવાનું છે. અહીંયા જવાબમાં લખેલું છે રમેશભાઈ. ક્વેશ્ચન નંબર 3. વોટ ઇઝ યોર મધર્સ નેમ? માય મધર્સ નેમ ઇઝ કાજલબેન. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 4. વોટ ઇઝ યોર ફાધર? માય ફાધર ઇઝ અ ટીચર. તો અહીંયા એન જે છે તે આપણે ચેકવાનું છે. ક્વેશ્ચન નંબર 5. વોટ ઇઝ યોર મધર? માય મધર ઇઝ એ હાઉસવાઇફ. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 6. હાઉ મેની બ્રધર્સ ડુ યુ હેવ? તો એનો આન્સર છે આઈ હેવ 1 બ્રધર. ક્વેશ્ચન નંબર 7. હાઉ મેની સિસ્ટર્સ ડુ યુ હેવ? તો એનો આન્સર છે આઈ હેવ 1 સિસ્ટર. ત્યાર પછી હવે આગળ જોઈએ ફન ઝોન. એની અંદર સૂચના છે કે રીડ ધ ઇન્સ્ટ્રક્શન્સ એન્ડ ડ્રો ઓબ્જેક્ટ્સ ઇન ધ ગિવન પિક્ચર. એટલે કે અહીંયા જે સૂચના આપેલી છે તે આપણે વાંચવાની છે અને આપણે અહીં વસ્તુઓ દોરવાની છે. જે ચિત્ર છે તેમાં વસ્તુઓ દોરવાની છે. જે સૂચના અહીં આપેલી છે, પહેલું છે ડ્રો અ સન ઇન ધ સ્કાય. એટલે કે આકાશમાં આપણે સૂર્ય દોરવાનો છે જે અહીં ચિત્રમાં દોરેલો છે. ત્યાર પછી બીજી સૂચના જોઈએ ડ્રો એ હાઉસ અંડર ધ બિગ ટ્રી. એટલે કે મોટા વૃક્ષની નીચે એક ઘર આપણે દોરવાનું છે. તો એ પણ અહીં દોરેલું છે. બરોબર? ત્યાર પછી આગળ જોઈએ ત્રીજી સૂચના ડ્રો અ ફિશ ઇન ધ રિવર. એટલે કે નદીની અંદર એક માછલી દોરવાની છે. તો જે પણ અહીં દોરેલી છે. ત્યાર પછી આગળ ડ્રો અ બર્ડ ઇન ધ ટ્રી. એટલે કે વૃક્ષની અંદર પક્ષી દોરવાનું છે જે અહીં દોરેલું છે. ત્યાર પછીની સૂચના છે છેલ્લી ડ્રો અ બોલ નિયર ધ સ્મોલ ટ્રી. એટલે કે જે નાનું વૃક્ષ છે તેની નીચે, એની પડખે, નીચે નહીં પણ તેની નજીક બોલ દોરવાનો છે. બરોબર? એક દડો જે છે તે દોરવાનો છે જે અહીં દોરેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ચિત્ર છે તે તમારે જાતે દોરવાનું છે અને ચિત્ર માટેની સૂચનાઓ જે છે તે અહીં આપેલી છે. બરોબર? એ સૂચના મુજબ આ ચિત્રો દોરવાના છે, તેમાં વસ્તુઓ દોરવાની છે. તો અહીં ધોરણ 4 વિષય ઇંગ્લિશની સ્વ અધ્યયન પોથીમાં યુનિટ નંબર 5 તેના તમામ પ્રશ્નોના જવાબનું સોલ્યુશન પૂર્ણ થાય છે.
વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.